નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચાર સુરતમાંથી સહારા દરવાજા અંડરપાસમાં સિટી બસ ફસાઈ હોવાની વિગતો મળી રહી છે। ભારે વરસાદના કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સિટી બસના મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સુરતમાં અનરાધાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક અંડરપાસ અત્યારે પાણીમાં ગરકાવ છે। એમાંનો સહારા દરવાજા પાસેનો અંડરપાસ, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। સિટી બસ આ પાણીમાં ફસાઈ ગઈ હતી અને તે બાદ તમામ જે મુસાફરો છે તેમને સહી સલામત રીતે તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં અંડરપાસમાં અતિશય પાણી ભરાઈ ગયું છે અને તેમાં સિટી બસ ફસાઈ હતી। આ પડેપણની અપડેટ અમે આપને વરસાદને લઈને આપી રહ્યા છે, ત્યારે સુરતના હાલ બેહાલ થઈ ગયા છે। જે અનરાધાર વરસાદ પડ્યો છે તેમાં અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ છે। છેલ્લા બીજા 2 દિવસથી સુરતમાં પડી રહેલા અવિરત વરસાદને લઈને સુરતમાં ગતરોજ બાદ બીજે દિવસે પણ પાણી ભરાયાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। સુરતના રિંગ રોડને જોડતો સહારા દરવાજાનો અંડરપાસ છે, જેમાં પાણી ભરાતા એક એસટી નિગમની બસ ફસાઈ હતી। તમામ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અહીંયાથી અવરજવરનો રસ્તો બંધ થઈ જતા લોકો રેલવે ટ્રેક પરથી જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે પણ અહીંયા પાણી ભરાયા હતા, ત્યારે આજે પણ અહીંયા પાણી ભરાતા કહી શકાય 5 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે। બસ એક નહીં પણ 2 કરતાં વધુ બસો ફસાઈ છે, ત્યારે બસમાં બેઠા એમ નાગરાજન કમિશનર આપણી સાથે જોડાઈ ગયા છે। સર, સુરતના કેટલા એવા અંડરપાસ છે જે હાલ પાણીમાં ગરકાવ છે? આપણે ગઈકાલની જે વરસાદ પડી હતી એમાં 15 થી 20 mm સુધી પડેલા હતા, તો એમાં આપણે સમયસર પાણીનો નિકાલ કરી શકતા હતા। અત્યારે જે 2 કલાકમાં વધારે વરસાદ જે પડ્યું છે એમાં 40 થી 50 mm અને એકાદ જગ્યામાં 70 mm સુધીનું પણ પડ્યું છે। એના લીધે ગરનાળામાં પાણી ભરાવાનું કામ થયું છે। ત્યાં પમ્પિંગના જે પમ્પ્સ લગાયા છે અને ફૂલ ફોર્સમાં પાણીનું નિકાલનું કામ ચાલી રહ્યું છે। એકાદ કલાકમાં જે ગરનાળા છે એની અંદર પાણી કાઢી દેવામાં આવશે। કદાચ વધારે વરસાદ ચાલુ રહેશે, જે આગાહી છે કે સાંજે 4-5 વાગ્યા સુધી પણ ઉગ્રતાથી વરસાદ પડી શકે છે, તો ગરનાળામાં તકલીફ પડે એમ છે। એટલે અમે બધાને વિનંતી કરીએ છીએ કે ગરનાળાની બાજુમાં અત્યારે પ્રવાસ કરવું થોડું ટાળે અને પાણીનો નિકાલ વહેલામાં વહેલી તકે કહેતા એના માટે પૂરેપૂરું જોશમાં કામગીરી ચાલી રહી છે। સર, એવું જ થયું, ગરનાળામાં અતિશય પાણીના કારણે સહારા દરવાજા પાસે એક સિટી બસ ફસાઈ ગઈ, મુસાફરોનું રેસ્ક્યુ કરવું પડ્યું। હા, એમાં પગલાં ચાલુ છે। એ થોડી દેરમાં એ પણ કામગીરી કરવામાં આવશે। અમે અહીંયા કંટ્રોલ સેન્ટરમાંથી સીસીટીવી કેમેરા મારફતે પણ એનું મોનિટરિંગ કરીએ છીએ અને ટીમો એમાં કાર્યરત છે અને થોડી વારમાં એનું પણ કઢાવી નાખવામાં આવશે। બિલકુલ। સર, કેટલા વિસ્તારો સુરતના હાલ સૌથી વધારે પ્રભાવિત છે વરસાદના કારણે? આમ તો સવારે 6 વાગે 15 થી 20 mm નું જે હું કીધું છે, સુરતના શહેરના તમામ ઝોનમાં પડેલા હતા અને અત્યારે જે વધારે વરસાદ જે પડ્યું છે એમાં તમામ જગ્યાએ 40 થી 50 તો આવી ગયું છે। 70માં 2-3 ઝોન છે, દાખલા તરીકે ઉધના ઝોન છે અને કતારગામ ઝોન છે, એમાં વધારે થોડા પાણીનું છેલ્લા 1 કલાકમાં જોવા મળ્યું છે। પણ આખા શહેરમાં આજે સાંજે સુધી પણ મોડા રાત્રે સુધી પણ વરસાદ સતત ચાલુ રહેવાના છે। એટલે લો લાઇંગ વિસ્તારમાં આપણે લોકોને શિફ્ટિંગ કરવા માટે પણ અનાઉન્સમેન્ટ કરી દીધા છે અને રેઇન શેલ્ટર પણ આખા રાતથી ચાલુ છે અને અત્યારે પણ ચાલુ છે અને ઘણા લોકો શિફ્ટિંગ પણ થવા માંડ્યા છે। એટલે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પોતાના માલ સામાન મિલકત લઈને ત્યાં પહોંચી જાય એના માટે પણ આપણે બસની પણ વ્યવસ્થા કરી છે અને એ લોકોની શિફ્ટિંગની પ્રક્રિયા પણ ચાલુ છે। બેદવાક કાઢી અને મીઠી કાઢી બંનેમાં પણ પાણીનું લેવલ ખૂબ હાઈ ચાલી રહ્યું છે અને ખાડીની અંદર પાણીનું જે સ્તર ઊંચું છે, એટલે સ્ટ્રોમ વોટરની ડ્રેઇન પાણીમાં ખાડીમાં નિકાલ થવામાં થોડું તકલીફ પડે છે, એટલે થોડું સમય વધારે લાગે છે। બિલકુલ। સર, જણાવી શકશો કે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં લોકોનું સ્થળાંતર કરાવવું પડી રહ્યું છે અત્યારે? અત્યારે ઉધના ઝોન વિસ્તારમાં છે, આપણે બેદવાડ કાડીની બાજુમાં ઉત્તરાયણમાં છે અને વેડ રોડ છે। વેડ રોડની અંદર જે આપણે લો લાઇંગ વિસ્તાર છે, હાથી મંદિરની બાજુમાં અને એવા જગ્યામાં થોડું વધારે તકલીફ પડી રહ્યું છે અને તમામ ગરનાળામાં અત્યારે થોડું વધારે તકલીફ પડ્યું છે, કારણ કે
50 mm કરતા વધારે વરસાદ પડ્યો છે. બિલકુલ સર, સુરતમાં એક રેડ કલાકની એલર્ટ છે. ભારેથી અતિભારે વરસાદ આગામી કેટલાક કલાકોમાં પડી શકે છે, તેને લઈને એક્શન પ્લાન કોઈ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા? તો આપણે એક્શન પ્લાન કાર્યરત થઈ ગઈ છે. તમામ ઝોનમાં જ્યાં ફ્લેશ ફ્લડ થઈ શકે છે એવા વિસ્તારમાં પેલું જે ફાયર સ્ટેશનના જે બોટ છે બધું કાર્યરત અને તૈયાર છે. ટીમ પણ સ્ટેન્ડ બાયમાં તમામ જગ્યા ઊભા રાખવામાં આવેલ છે. 10 થી 12 જગ્યા એવા છે ત્યાં બધા બોટ સાથે ઉપલબ્ધ છે અને પાણીનો ભરાવ થશે, લોકોને કાઢવાનું તકલીફ પડશે તો બોટો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. અને કલેક્ટર શ્રી અને ડિઝાસ્ટર શાખા સાથે સતત સંપર્કમાં છીએ અને સ્ટેટ એમરજન્સી કંટ્રોલમાં પણ આપણું કન્ટિન્યુઅસ ફોલોઅપ ચાલુ છે. કોઈ પણ વધારાનું હેલ્પની જરૂર હોય તો આપણે રાજ્ય સરકાર પાસેથી પણ મેળવી શકશું. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સુરતથી અલગ અલગ તસવીરો આવી રહી છે કે જ્યાં માત્ર સુરત પાણીમાં ડૂબેલો જોવા મળી રહ્યું છે. સુરતમાં રેડ એલર્ટ છે, હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં અલગ અલગ વિસ્તારની આ તસવીરો જ કહી રહી છે કે સુરતના હાલ બેહાલ થઈ ગયા છે. સુરતના કતારગામ વિસ્તાર અરવલ્લીના મેઘરજ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. દાંધિયા, વલુના, બેડજ, રામગઢી સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. રેલ્લાવાડા, ઈસરી, કુણોલ પંથકમાં ધોધમાર વરસાદ. આંબાવાડી માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વારંવારની પાણી ભરાવાની સમસ્યા છતાં તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. તો અરવલ્લીમાં પણ મેઘો મહેરબાન થયો છે. મેઘરજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક ગામોમાં હાલ જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ગામ એવા છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે. ઘૂંટણ સમા સુધીના પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી છે. આંબાવાડી માર્ગમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ તરફ અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ. બાયડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. બાયડ નડિયાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. બાયડ શહેરમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ પડ્યો. અમારા સંવાદદાતા હાર્દિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. હાર્દિક, જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ કફોડી બની છે, ધોધમાર વરસાદ પડ્યો છે, તંત્ર શું કરી રહ્યું છે? જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે બાયડ પંથકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો, માત્ર ને માત્ર 30 મિનિટની અંદર 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તેના કારણે જે નડિયાદ બાયડ રોડ છે, જે હાઈવે છે, સ્ટેટ હાઈવે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે. તેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. માત્ર થોડાક જ વરસાદમાં જે પ્રકારે પાણી ભરાવો થાય છે, અગાઉ પણ આ પ્રકારે પાણી ભરાવાના કારણે લોકોનો જે સમસ્યાનો જે હલ આવવો જોઈએ તે હલ આવ્યો નથી. બીજી તરફ અરવલ્લી જિલ્લામાં મોડાસા શહેર, માલપુર તમામ જે પંથક છે ત્યાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે. મોડાસા તાલુકાનું જે સરડોઈ ગામ છે ત્યાં પણ જાણે કે નદી વહેતી હોય ગામમાં, એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. એટલે અરવલ્લી જિલ્લા ઉપર હાલ જે મેઘરાજા છે એ ધમાકેદાર રીતે વરસી રહ્યા છે. જી બિલકુલ, આભાર. અરવલ્લી જિલ્લામાં મેઘરાજાનું તોફાની મિજાજ. મોડાસા શહેરમાં ભારે વરસાદ. માલપુર રોડ, પેલેટ ચોકડી સહિત વિસ્તારમાં વરસાદ. દ્વારકાપુરી, લવાસા સહિત વિસ્તારમાં વરસાદ. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો મોડાસામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે મોડાસાથી સામે આવ્યા છે. મોડાસા 4 રસ્તાની આ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, મોડાસા 4 રસ્તા સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં જળભરાવ થયો છે? સંપૂર્ણ વિગત. ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને જે કાળા ડિબાંગ વાદળોના કારણે આખો જે અરવલ્લી જિલ્લાનો જે વિસ્તાર છે એ મેઘરાજાએ જકડી લીધો છે. મેઘરજ નગર છે, મેઘરજ નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જે પ્રકારે આંકડા સામે આવ્યા છે તેમાં સરેરાશ અડધાથી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં વરસ્યો છે. 10 વાગે વરસાદ શરૂ થયો અને 12 વાગ્યા સુધીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે. માત્ર ને માત્ર મોડાસા 4 રસ્તા વિસ્તાર તેમજ કેદાર સોસાયટી આ વિસ્તાર એવા છે કે જ્યાં ઢીચણસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. જે સ્થાનિક જે ધંધા રોજગાર કરીને જે શ્રમિકો જે પોતાનું ગુજરાન ચલાવે છે તેમના માટે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વાત કરવામાં આવે તો જે કેદાર સોસાયટી, રામપરા
રહેણાંક સોસાયટી છે તે રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે. એટલે કે વરસાદનું જે પ્રકારે જોર વધ્યું છે, ધીમે ધીમે વધી રહ્યું છે, વરસાદ જામી રહ્યો છે, તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણીનો ભરાવાની શરૂઆત હાલ થઈ ચૂકી છે. ખાસ કરીને જે મેઘરજનગર છે, મેઘરજનગરમાં પણ જે ભારે વરસાદના કારણે જે મુખ્ય માર્ગો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારો પીસીએન હાઈસ્કૂલ છે ત્યાં પણ મેદાનમાં પાણી ભરાઈ ગયા છે. એટલે કે આ પ્રકારના દ્રશ્યો હવે ધીમે ધીમે સામે આવ્યા છે. માત્ર ને માત્ર છેલ્લા 2 કલાકમાં જ વરસાદે અરવલ્લી જિલ્લાનું જે માહોલ છે એ માહોલ બદલી નાખ્યો છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચારમાં આગળ વધીએ તો અરવલ્લીના માલપુર નગરમાં ધોધમાર વરસાદના કારણે બસ સ્ટેશન સામે દુકાનો આગળ પાણી ભરાયા. 2 ઇંચ જેટલા વરસાદમાં ઢીંચણસભા પાણી ભરાયા. સ્થાનિક વેપારીઓને હાલાકી વેઠવાનો વારો. દર વર્ષે ચોમાસામાં વેપારીઓ હાલાકી વેઠી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદી માહોલ છે. તેવા સંજોગોમાં માલપુરમાં જાણે કે માત્ર 1 જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદે ઠેર ઠેર પાણી ભરી દીધા છે. આપ જોઈ શકો છો કે જે માલપુર બસ સ્ટેશન વિસ્તાર છે તે સામે આવેલી જે દુકાનો છે એ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે. ખાસ કરીને જે આવતા જે ધંધા રોજગાર માટે આવતા જે લોકો છે, વેપારીઓ છે, એમને મુશ્કેલી આવી રહી છે. ખાસ સૌથી વધુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે જે ધંધો રોજગાર કરતા જે વેપારીઓ છે, ગ્રાહકો છે, તમામ લોકોને મોટી મુશ્કેલી આવી છે રહી છે. આપણી સાથે વેપારી છે, કેવી મુશ્કેલી આવે છે, કેવી સમસ્યા છે? સમસ્યા તો એવી છે કે 3 વર્ષથી અરજીઓ પણ આપેલ છે, સ્વાગતમાં પણ અરજી કરેલ છે, પણ એ વાતનો કોઈ નિકાલ આવતો નથી. અને થોડાક જ વરસાદમાં આપણે જોઈ શકો છો, આ મારી દુકાન છે કે ત્યાં ગ્રાહક પણ આવી શકે એમ નથી ને આજે તો જેને કહેવાય કે બોણી પણ થઈ નથી. ખૂબ જ પરિસ્થિતિ કપરી બની છે જે વેપારીઓ છે એમના માટે. કેવી મુશ્કેલી આવી રહી છે? પાણી કેમ થોડી વારમાં ભરાઈ જાય છે? મારું નામ જયપ્રકાશ જોશી છે. હું સ્થાનિક રહેવાસી છું. માલપુર બસ સ્ટેશનની સામે આવેલા વિસ્તારની અંદર દુકાનો આવેલી છે. એમાં કરિયાણાની દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, બધા દુકાનો છે. પણ એક ઇંચ વરસાદ પડવાથી પણ પાણી જળબંબાકાર થઈ જાય છે. આ પાણી જળબંબાકાર થવાથી પાણીનો કોઈ નિકાલ નથી. પાણીનો નિકાલ જે હતો પહેલાં સામેની બાજુ પર એ નિકાલ કોઈ કન્સ્ટ્રક્શનના હિસાબે બંધ થઈ ગયો છે. તો પાણીનો નિકાલ થતો નથી. જો 3-4 ઇંચ વરસાદ જો પડે તો પાણી દુકાનોમાં ભરાઈ જાય છે અને લોકોને ચાલવાની પણ તકલીફ પડે છે. તો અમે તંત્રને ખાલી એક જ જાણ કરીએ છીએ કે ભાઈ આનો કોઈ પણ હિસાબે નિકાલ આવે. જો નિકાલ નહીં આવે તો આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઓકે. જો જે લોકો છે, સ્થાનિક લોકો ખૂબ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણ કે એમનું જે જીવન ધોરણ છે, એમનું જે ઘર છે એ આના કારણે. તો આ તસવીરો સુરતની અમે આપને બતાવી રહ્યા છીએ. સહારા દરવાજા અંડરપાસમાં બસ ફસાઈ ગઈ. બસના મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. અંડરપાસમાં અતિશય પાણી ભરાઈ જવાના કારણે એક બસ ફસાઈ ગઈ હતી. જો કે સુરતના ઘણા આવા અંડરપાસ છે કે જે હાલ પાણીમાં ગરકાવ થયા છે. લોકોએ હવે સાવચેતી રાખવાની જરૂર છે. સુરત જળમગ્ન બની ગયું છે. ધોધમાર વરસાદના કારણે સુરતના હાલ બેહાલ થયા છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે. તેમની પાસેથી સંપૂર્ણ વિગતો મેળવીએ. કીર્તેશ, આપની પાસેથી જાણવું છે, સુરતના હાલ બેહાલ થઈ ગયા છે. અનેક ગરનાળા પાણીમાં ગરકાવ છે. આપ કયા વિસ્તારમાં છો? ત્યાં શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, સુરતનો સરા દરવાજા આ રોડ પર આગળ જશો તો નેશનલ હાઈવે 48 મળશે. એપીએમસી માર્કેટ આવી છે કે જ્યાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો શાકભાજી લઈને આવતા હોય છે. ત્યારે આ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર જામ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે. આ બાજુ શાક માર્કેટ છે કે ત્યાં જવું મુશ્કેલ છે. ત્યારે સુરત પોલીસ રસ્તા પર નથી. ત્યારે સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પહોંચ્યા છે. પાણીનો નિકાલ કરવા માટે ટ્રાફિક કંટ્રોલ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સરા દરવાજા મેઇન રોડના દ્રશ્ય છે કે જ્યાં જુઓ ત્યાં પાણી છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા રસ્તામાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના પ્રથમ નાગરિક માયાબેન માવાણી આપણી સાથે છે. માયાબેન, સુરત પાણી થયું છે. સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, શું કહેશો? સબ બહેને અહીંયાથી કઢાવી લો. ઠેર ઠેર પાણી છે. જે પણ પાણી અત્યારે છે તે ખાડીનું લેવલ અપ છે અને વરસાદી પાણી ખાડીનું લેવલ ધીમે ધીમે લે છે એટલે થોડા પાણી ભરાયા છે. અને જે પાણી ભરાયા છે તેના નિકાલ માટે અમારા એસએમસીના તમામ ઝોન અધિકારીઓ પણ ફિલ્ડ પર છે, અમારા કોર્પોરેટરો પણ ફિલ્ડ પર છે અને સાથે સાથે સ્થાનિક આગેવાનો પણ સૌ સાથે મળી અને આ સોલ્યુશન લાવે તેવા પ્રયત્ન કરી રહ્યા છે. વરસાદ આવવો એ કુદરતી આફત છે
અને કુદરતી આફતમાં મારી જનતાને કેવી રીતે ન્યાય મળી રહે તે માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. કોઈ પણ અધિકારીને સ્ટ્રિક્ટ સૂચના આપેલી છે કે ફિલ્ડ પર જ રહેવું, નહીતર એના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. માયાબેન, રસ્તા પર પોલીસ નથી, ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્ય છે. આપ જાતે ટ્રાફિક નિયમન કરતા જોવા મળી રહ્યા છે. પોલીસ અત્યારે તાત્કાલિક અમે ઉમૈયાધામ જે છે ત્યાં મોકલી છે, ત્યાંથી પણ આખી ટીમ અહીંયા આવી રહી છે. સાથે સંકલન કરી પોલીસ ટીમ, ઝોન ટીમ, સ્થાનિક આગેવાનો, સ્થાનિક કોર્પોરેટરો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. આ કુદરતી આફતને લીધે મારા નગરજનોને કોઈ પણ તકલીફ ન પડે તેવા પ્રયત્ન અમે પૂરી રીતે કરીશું. માયાબેન, ગઈકાલે બી વરસાદ પડ્યો, પાણી ભરાયા હતા, રાત્રે પાણી ઉતરી ગયા, ફરી એક વખત આજે વરસાદ શરૂ થયો, ફરી પાણી ભરાવાની સમસ્યા છે. તો પ્રી મોન્સૂનની કામગીરીમાં ક્યાંક ઉન્નત રહી ગયું એવું નથી લાગતું? મારા પદ પર આવ્યા પછી ને મેં 3 મોન્સૂનને લઈને મિટિંગ બોલાવેલી છે અને એ લોકોને કડક સૂચના આપેલી છે કે તમે કંઈ પણ જે પણ કાર્યવાહી કરવાની છે તે જનતાના હિતમાં કરવાની છે. મારી જનતા હેરાન થશે તે ચલાવી લેવામાં નહીં આવે, તેના માટે હું ખૂબ જ સ્ટ્રિક્ટ રીતે અધિકારીઓ ઉપર વર્તીશ. બિલકુલ, આ હતા સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાની. અને બિલકુલ, શું કહેશો? કોઈ અધિકારીઓ રોડ ઉપર નથી, કોઈ પોલીસ વાળા નથી, બધે ટ્રાફિક જામ છે ભાઈ. બિલકુલ કોઈ પબ્લિક હેરાન થાય છે, કોઈ પણ અધિકારી નથી. પૈસા ઉઘરાવા આવી જાય છે રોડ ઉપર. બિલકુલ, પ્રથમ નાગરિક રસ્તા પર ટ્રાફિક ક્લિયરન્સ કરાવતા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. મહાનગરપાલિકાની ટીમો પહોંચેલી દેખાય છે, ત્યારે લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે સતત પાણી ભરાવાનું ટ્રાફિક સમસ્યાને લઈને લોકોની હેરાનગતિ થઈ રહી છે. ત્યારે કહી શકાય કે આ 1 મિનિટમાં 1000 વાહનો પાસ થતો આ રોડ છે, જે નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે. ત્યાં પાણી અને ટ્રાફિકને લઈને લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારના દ્રશ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં છે. ત્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો છે અને મહાનગરપાલિકાની ટીમો રસ્તે ઉતરી છે પાણીનો નિકાલ કરવા માટે. કહી શકાય કે અહીંયા રેલવેના અંડરપાસ છે, ત્યાં તમામ જગ્યા પર પાણી ભરાયા છે, જેને લઈને વાહનો પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે મારી જમણી બાજુનો વિસ્તાર બતાવે કે આ એપીએમસી માર્કેટ છે, દક્ષિણ ગુજરાતના સૌથી મોટી માર્કેટ છે. અહીંયા શાકભાજી વેચવા વેપારીઓ આવતા હોય છે. ત્યારે સતત અહીંયા પાણી ભરાવાનો અને વાહન વ્યવહારને લઈને લોકોની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે વરસાદે વિરામ લીધો છે, ત્યારે હવે આ પાણી કેટલા સમયમાં ઉતરે છે તે જોવાનું રહ્યું. બિલકુલ, આભાર કીર્તેશ તમામ વિગતો બદલ. તો સુરતમાં મુશ્કેલીનો વરસાદ આવ્યો છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પર સામે આવ્યા છે અને ટ્રાફિકમાં ફસાયેલા લોકોનો પણ ભારે આક્રોશ છે. વલસાડમાં ધોધમાર વરસાદ, તમામ તાલુકાઓમાં વરસાદથી જનજીવન પ્રભાવિત. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. હાલર અમરનાથ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. 4 દિવસથી સોસાયટીમાં પાણીનો ભરાવો છે. અમરનાથ સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે અને પાણી વચ્ચે સ્થાનિકો રહેવા મજબૂર બન્યા છે. એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે. ગયા વર્ષે પણ આ રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. એટલે અમને આવવા જવાની ઘણી તકલીફો પડે છે. એટલે આ પાણીનો અવરોધ દૂર થાય એવું નગરપાલિકા કંઈ કાર્યવાહી કરે તો એવી મારી નમ્ર વિનંતી છે. તો ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ કે જ્યાં વાપીમાં એવો વરસાદ પડ્યો કે સર્વત્ર જળમગ્ન જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. હાલર અમરનાથ સોસાયટીની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે 4 દિવસથી સોસાયટીમાં પાણીનો ભરાવો છે. લોકોના ઘરની અંદર પાણી આવી ગયા છે, જેના કારણે પાણીની વચ્ચે રહેવા લોકો મજબૂર બન્યા છે. ઠેર ઠેર માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અનેક જે સોસાયટીઓ છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિના કારણે લોકોને હાલાકી પડી છે. રાજકોટમાં માનવતાને શરમાવી તેવી ઘટના સામે આવી. માત્ર 4.5 વર્ષના માસૂમ બાળકને ટ્યુશનમાં લગતો ન હોવાથી શિક્ષિકાએ સજા તરીકે ગરમ તાવાથી ડામ આપ્યાનો આરોપ છે, પરંતુ એ પહેલાની આ તસવીરો પણ છે.
તો કિસાનપરા એરપોર્ટ ફાટક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. રાજકોટમાં ભારે વરસાદ પડ્યો છે. અત્યારે સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. બહુમાળી ચોક જિલ્લા પંચાયતમાં વરસાદ પડ્યો છે. કિસાનપરા એરપોર્ટ ફાટક સહિત વિસ્તારમાં વરસાદ. શહેરમાં સિઝનનો હજુ સુધી નથી થયો ધોધમાર વરસાદ. શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ સુધી રાજકોટમાં નથી પડ્યો. બહુમાળી ચોક જિલ્લા પંચાયત ચોકમાં વરસાદ પડ્યો છે. કિસાનપરા એરપોર્ટ ફાટક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત જિલ્લામાં વરસાદી માહોલ. જિલ્લાના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને પગલે કામરેજ ખોલવડ હાઈવે પર પાણી ભરાયા. પાણી ભરાતા હાઈવે પર નદી વહેતી થઈ. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. સમાચાર મળી રહ્યા છે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં આપ પાર્ટીઓ એનડીઆરએફ એસડીઆરએફની કુલ 36 ટીમ તૈનાત કરાઈ છે. આજ સુધીમાં રાજ્યમાં 20.44% વરસાદ, સૌરાષ્ટ્રમાં 26.79% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 24.98% વરસાદ, ઉત્તર મધ્ય ગુજરાતમાં 15.20% વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 11.99% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 1.92% વરસાદ. રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર છે. 4 ડેમ એલર્ટ પર અને 7 ડેમમાં વોર્નિંગ છે. 1528 લોકોનું સ્થળાંતર કરાયું છે, જેમાં 134 લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરાયું છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતા મધુબન ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 68,000 ક્યુસેક પાણીની આવક, જેને લઈને સિઝનમાં પ્રથમ વખત મધુબન ડેમના 2 દરવાજા 1.40 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું. પાણી છોડાતા દમણગંગા નદી 2 કાંઠે વહેતી થઈ. ત્યારે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે. સિંહ પ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિ પ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સાસણગીરમાં સિંહ સદન અને દેવાડિયા સફારી પાર્ક ખાતે જય વીરોને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. જય વીરોનું આ બેકલાઇટ બોર્ડ નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. આ પ્રસંગે વન સંરક્ષક રામરતન નાલા, તેમની વન વિભાગની અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી. આ પહેલ વિશે પરિમલ નથવાણીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સાસણગીરની મુલાકાત લેનારા દરેક પ્રવાસી અને વન્યજીવ પ્રેમી જય વીરોના વારસાને સારી રીતે જાણે. આ સ્મૃતિ દ્વારા અમે તેમને અમર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. નોંધનીય છે કે ગયા વર્ષે અન્ય સિંહો સાથે પોતાના સીમાડા માટેની અથડામણ બાદ જય અને વીરોનું દુઃખદ અવસાન થયું હતું. તો આપને જણાવી દઈએ કે ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સાસણગીરમાં સિંહ સદન અને દેવાડિયા સફારી પાર્ક ખાતે જય વીરોને દર્શાવતા બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું હતું. જય વીરોનું આ બેકલાઇટ બોર્ડ નથવાણી તરફથી તેમના હૃદયમાં સવિશેષ સ્થાન ધરાવતા આ સિંહ બેલડીને આપેલી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.